અમદાવાદમાં સળિયાની ચોરીમાં કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી છે। કોન્સ્ટેબલની સંડોવણી સામે આવતા ધરપકડ કરવામાં આવી છે। કોન્સ્ટેબલ મુસ્તાફ ખાન સહિત આરોપીઓની ધરપકડ કરાઈ છે। વિજલપુરમાં ટ્રાન્સપોર્ટમાંથી સળિયાની ચોરી કરવામાં આવી હતી। 2.5 લાખના 4 ટન સળિયા વેચવા જતા તેઓ પકડાયા છે। ધરપકડ કરાયેલો કોન્સ્ટેબલ ઝોન 2 માં ફરજ બજાવતો હોવાની પણ માહિતી સામે આવી છે। અમદાવાદ શહેરમાં રક્ષક જ ભક્ષક બન્યો હોય તેવા સમાચાર છે। સળિયાની ચોરીમાં ખુદ કોન્સ્ટેબલની જ સંડોવણી બહાર આવી છે। 2.50 લાખના સળિયા વેચવા જતા આખરે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની સાથે કોણ કોણ સંડોવાયેલું હતું તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીશું। ઋત્વિજ અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચૂક્યા છે। ઋત્વિજ, વધુ માહિતી શું સામે આવી રહી છે? જી, વાત કરીએ તો જે પ્રકારે સમગ્ર મામલો સામે આવ્યો હતો, પોલીસે બાતમીના આધારે આખું કૌભાંડ ઝડપી પાડ્યું હતું અને એમાં એક કોન્સ્ટેબલનું નામ સામે આવ્યું હતું, એટલે પોલીસ દ્વારા તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને તેની હાલમાં ધરપકડ કરવામાં આવી છે। જો કે કોન્સ્ટેબલનો રોલ કયા પ્રકારનો હતો તેને લઈને હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે આજે સમગ્ર મામલામાં એક કરતાં વધારે આરોપીઓ છે, એટલે આરોપીઓની અલગ અલગ રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે અને કોન્સ્ટેબલનો આમાં કઈ રીતની ભૂમિકા હતી તે પોલીસ પૂછપરછ બાદ સામે આવશે। પરંતુ જે પ્રકારે સમગ્ર જે કૌભાંડની અંદર તેનું નામ આવ્યું હતું તેને આધારે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને હાલમાં તેની ધરપકડ કરવામાં આવી છે। આભાર ઋત્વિજ માહિતી બદલ। અમદાવાદમાં નિરાંત 4 રસ્તાની બાજુમાં આવેલી સોસાયટીના રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। નીલકંઠ ફ્લેટ અને બીજા ફ્લેટના રહીશોએ તેમની સોસાયટી પાસે આવેલા શાક માર્કેટને લઈને અનેક રજૂઆતો કરી છે। રહીશોનું કહેવું છે કે કમિશનર, ડેપ્યુટી કમિશનર, 4 વોર્ડના કોર્પોરેટરો અને ધારાસભ્યને 5 મહિનાથી 33 વાર લેખિતમાં રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં પણ સમસ્યાનો ઉકેલ આવતો નથી। લોકોએ ધારાસભ્યના ઘર પાસે હવે વિરોધ પ્રદર્શન કર્યું છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર ગેસની પાઇપલાઇન લીક થઈ। કાણોદર પાસે ગેસની પાઇપલાઇન લીક થઈ છે। જેસીબી દ્વારા રોડનું કામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન ગેસની પાઇપલાઇન તૂટી ગઈ। પીએનજી ગેસની પાઇપમાંથી ગેસ લીક થતા ગેસની સાથે ધૂળની ડમરીઓ ઉડી। ગેસ લીક થતા આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લેશે। વોશિંગ્ટન ડીસીમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે। અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનશે ડોનાલ્ડ ટ્રમ્પ। બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે ટ્રમ્પ અને તેને લઈને તેઓ શપથ લેવા જઈ રહ્યા છે। અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનશે ડોનાલ્ડ ટ્રમ્પ। આપણે જણાવી દઈએ, બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ। અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેમાં વિવિધ મોટા ચહેરાઓ પણ ડોનાલ્ડ ટ્રમ્પની આ શપથવિધિમાં હાજરી આપવાના છે। અમદાવાદમાં આવેલી ધાર્મિક સંસ્થાઓના ડેવલપમેન્ટ માટે મનપાએ વિશેષ બજેટની જોગવાઈ કરી છે। ટ્રસ્ટ સંચાલિત ધાર્મિક સ્થળોની પ્રાથમિક સુવિધાઓ વધારવા માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ધાર્મિક સ્થળોની જાળવણી થાય અને પ્રાચીન તેમજ ઐતિહાસિક ધરોહરની જાળવણીના હેતુથી આ નિર્ણય કરાયો છે। ધાર્મિક સંસ્થાની પ્રાથમિક સુવિધાના કામો માટે 5 લાખ ખર્ચ કરવાની સત્તા ઝોન દીઠ ડેપ્યુટી કમિશનરને અપાઈ છે। 5 લાખથી વધુ અને 10 લાખ સુધીના કામો અંતર્ગત રકમની ફાળવણી માટે સંબંધિત ઝોન માટે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લેવી પડશે। આ રકમનો ઉપયોગ સંસ્થામાં એપ્રોચ રોડ, પથ્થર પેવિંગ, પાણી, લાઇટ, ગટર જેવી પાયાની સુવિધાઓ માટે કરી શકાશે। આ નાણાકીય સહાય મેળવવા ધાર્મિક સંસ્થાનું એક અલાયદું રજિસ્ટર્ડ ટ્રસ્ટ બનેલું હોવું જરૂરી છે તથા ટ્રસ્ટની આવક જાવકના હિસાબો ઓડિટ થયેલા હોવા જોઈએ। આ સાથે છેલ્લા 2 વર્ષના ઓડિટ રિપોર્ટ રજૂ કરવાના રહેશે। અમદાવાદ મહાનગરની અંદર અનેક ધાર્મિક સંસ્થાઓ, મંદિરો આવેલા છે। તેની અંદર પ્રાથમિક સુવિધાના કામ કરવા માટે સ્ટેન્ડિંગ બજેટની અંદર 25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી। ધાર્મિકની અંદર જે પણ મર્યાદા આવતા હોય એ તમામ પ્રકારના ધાર્મિક સ્થળો છે, મંદિર હોય, ચર્ચ હોય, મસ્જિદ હોય, આ તમામ બાબતોનો જે સમાવેશ થતો હોય, જે ધાર્મિક સંસ્થા લોકો પૂજા કરવા માટે જતા હોય, મંદિર હોય, એ તમામનો સમાવેશ આની અંદર કરવામાં આવેલો છે।